એકવાર આ દૂધીના ઢોકળાને આવી રીતે જરૂરથી બનાવજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. તેના માટે અહીંયા મેં 400 ગ્રામ જેટલી દૂધીને છીણી લીધી છે. હવે તેને એક બાઉલમાં લઈ લઈશું. હવે તેમાં 200 ગ્રામ જેટલો ચણાનો લોટ, સોજી, લસણ અને મરચાંનો પેસ્ટ, સફેદ તલ અને 2 ચમચી જેટલું દહીં. હવે તેમાં જે રેગ્યુલર મસાલા આવે છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે, જેમાં હળદર, મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું અને થોડો ગરમ મસાલો. હવે મેં ખાંડ લીધી છે. તમારે ના જોઈતી હોય તો તમે એવોર્ડ કરી શકો છો. હવે તેમાં થોડું પાણી નાખીને તેને મિક્સ કરી લઈશું. એકદમ આવી રીતે પેસ્ટ બનાવવાનો છે. મેં એમાં થોડોક બેકિંગ સોડા લીધા છે. મિક્સ કરી અને પછી તેમાં ઓઇલ લેવાનું છે. હવે મેં અહીંયા એક કઢાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને પ્લેટ ઉપર તેલ લગાવીને મૂકી દીધું છે. પ્લેટ ગરમ થઈ ગયા પછી તેમાં જે બેટર બનાવ્યું હતું તે પ્લેટમાં આપણે ઉમેરી લઈશું. તેને 20 મિનિટ સુધી ઢાંકીને રાખશું, જ્યાં સુધી ચડે નહીં ત્યાં સુધી. 20 મિનિટ પછી આપણે જોઈ લઈશું. એકદમ આ રીતે ફાટી ગયેલું હોય તો તેને બહાર કાઢી લઈશું અને 5 મિનિટ સુધી ઠંડા થવા દઈશું. ઠંડા થઈ ગયેલા હોય તો તેને હવે કટિંગ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ અને પોચા બન્યા છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. અહીંયા મેં કઢાઈમાં તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયા પછી તેમાં વ્હાઈટ તલ અને બધા ઢોકળાને મિક્સ કરી લઈશું. હવે તેમાં કોથમીર નાખીને પણ